હાલો હાલો બેટા આજ તો મોડું થઈ ગયું લે તને કહું આવો દાદા આ દાદા હવ અમારે બાલ કપાવા હતા હવે આ બપોરના ટાઈમે મારા બેટાના હે ને કેબિન બંધ કરી કરીને ખાવા આવી ગયા તા લે વાણંદ આવો દાદા હા હાલો હાલો આમ જો આ કેરી કેટલી લઈ લીધી છે આવો દાદા ને માર સમોસા ખાવા હતા લ્યો કરો વાત લ્યો તારા દાદા આગળ કાવડિયા થોડો છે ને હતા એટલે ને કેરી લઈ લીધી પાછી કેરી એવી મોંઘી ને 200 રૂપિયાની કિલો આવો દાદા તો વાત જ નથી પૂછાયો આમ જો ઘરે જઈ અને તારી દાદી નું કઈ કે કેરી નો હરકે હરકો ભાગ પાડી દો એ હો દાદા અને પછી તમે હે ને બે પેલા હરખી રીતે ખાઈજો હો એ હો આય હાલો હાલો મારા બેટા મારા લે લા સા બનાયા લાગે અત્યારે સાન ઠામડા ધોવો છો એ હવાઈ ના ધોવું હું લે તે હવાના ધોવો છો તમને કઈ નાક શરમ શેક નથી આ બોપર સીડ્યા હવે અત્યારે ઠામડા ધોવો છો ઓલી સાંજ છે એ ઈ ઘરમાં આઈ છે તો ઈ કામ સાંટીને દેવાય ઠામડા ધો તમે શું કામ આછે કરીને ઠામડા ધોવો છો એ બટા કાઈક તો કરવું પડે ને ખાય એવું લકતાર વાવ મને સંભળાવે હે શું સાંભળાવે છે અને કઈ ખાવા બાવાનું થઈ ગયું કે કઈ કર્યું જ નથી હવે મને કાઈ ખબર ન તાર બાન પૂછ્યા જા હા હારું હાલો તો આમ જો બેટા તાર દાદી ને કેરી બહુ ભાવે છે લે એ હા તો દાદી હન કુત્યા કરે ધોરસી હા તાર દાદી કૂતરા ગોળ તોડશે લે હાલો હાલો હમણાં જોઈએ બેટા ધોળે ઈ. ઘરે પહોંચી ગયા વાતુમાં ને વાતુમ લે એલી બેવડી એ બેવડી એ બોલો ને શું બોલવા મારી ને હવે ઘરમાં શું ભોકા મારતી હતી એ કાઈ ને ઓલું ગોદડું કરતી હતી ગોગડું હા પણ આ બધું આખું ફર્યું એમ નામ પડ્યું છે ગોગડું હાજરી મેં જ કીધું છે કે આ છોકરા દેખાતા નથી ત્યાં ભણવા વઈ ગયા એ ના ભણવા ન જા લે તો શા ગયા એ ઈ હવાના હે ને બે દાદા હારે વઈ જા હે થાન વાળ કપાવા લે આ ડોહાને કઈ નાક શરમતા છે જ નહીં હવે આ છોકરાને ભણવાનો ટાઈમ છે તો ખાઈને ઉપાડી ગયા આનું શું કરું કે લે આતે પણ એમાં હું શું કરું અને ઓલો છાઈ ગયો હવે ઈ જો ને આમ ભૂંગરા ફેરવાઈ જા હે ત્યાં ભૂંગરા નકરા નથી ફેરવવાના આમાં પછી કઈક મથવા નાખા પછી મારે એકલા એકલા કેટલું કરવું આતે તમે જાવ અને હે ને ઓલા ભૂંગરા ફેરવો એટલે પછી પાણી આવે એવું થાય આ ખાવાનું થઈ ગયું આ ખાવાનું હજી બનાવવાનું શાક એક લે આજે શાક બનાવવાનું છે શું કરો તમે ઈ નથી ખબર પડતી બા હવે અત્યારે હવાના ઠામડા તો અને તારે આજે શાક બનાવવાનું બપોર સીડા બપોર આ પણ હવે હેસી હમણે બનાવી નાખ બના બના આવ્યું જાવ ખરી કોઈલા કરે આતે વાંધો નહીં જાવ ડોબા જીવી હાવ હાલો બેટા હાલો એક કાય અલી ડોશી એ શું આમ જોતી નથી કેરી લાવ્યો તારા હાટુ એ ડુઆ કેરીઓ લાયા ભલે તો કેરીઓ કેટલી બધી ભાવે વાહ ડુઆ વાહ હું તો ખુશ થઈ ગઈ વાહ ડુઆ વાહ ભલે તો હેલે કેરીઓ કેદું ખાવું ખાવું થતું હતું પણ કોણ લાવે વાહ ડુઆ વાહ તમે કેરીઓ લાયા વાહ ડુઆ વાહ ભલે મજા આવશે લાવો લાવો જોયું ને બેટા ડોશી ગાંડી થઈ ગાંડી હવે તો હેલે કેરીઓ ખાવાની વાહ વાહ એ બસ બસ આયા તું બધી ફોડી નાખી હવે એ ડુઆ હા આમ જા એ શું હવે તું હે ને હરખે હરકો ભાગ પાડી દે લે એ આ ડુઆ બધા ભાગ પાડ દો હો હા હાલ હાલો ગાંડી થઈ મુઈ પાછી લે એ બોબટા લે આ હે આટલી બધી કેરીઓ લાયા લે લાઈ તો પડે ને બહુ બેટા તે કેરીઓ તો મને આમથી ભાવે જ છે પહેલેથી લ્યો આ ડોશી ને ભાવે છે એ આ માર ડુઓ લાવ્યો માર હાટુ એ ડુઆ તારા હાટુ એક હાટુ ને લાવ્યો એ બધા હાટુ હા બધા હાટુ લાવ્યો હા થોડી જાજી લેતો હોય ને તો મારે હેલે હું આ એકલી આટલી ખાઈ દઉં ડુઆ મારો બાપ ભાવ હાંભળ્યો છે શું હે ભાવ 200 રૂપિયાની કિલો કેમ ખાવી લે હા આ તો ભાવ એવું ઓડુઆ લે તો હાલો હવે એને ભાગ પાડવા મનું હા અને આ છોકરાને બાલ કાપવાના હતા ને હા તે દુકાન જ બધી બંધ હતી લે એડુઆ હા તે મારું બેટું ઓલું ખોટ્યું આવ્યું એવું લાગે ડોશી હો એ તો તે કરતા હો જાવ હા વાલા બાલા તોડ છે મારું બેટું જો હા
હવે બેટા કેરી કાઢો પડવું હો. કાઢો કાઢો એ બા કાયો કાઢો કાઢો મારો તો ર જાય છે હા દાદી પેલા પણ ભાગ તો પાડો. એ હા બેટા પણ ભાગ તો પાડું હું. અલે મારી માં આપ જો તો બેટા બીજી છોડ લીધી અને આ લઈ લીધી. આ ભાગ પાડું છું મારા દીકરાની હાવ કૂતરા જેવી છે. આપણે હવે એક કેરી અને તારો ઓછી આવશે. લે ઓછી ની આવે લે આ ખાતી એ બેટા. હા હવે એને ભાગ પાડવા બનવું હો બેટા. એ વાહ. આઈ બેટા ઈ તારી હો. અલે આઈ ત્યાં તારી અને આ એક મારી. અલે બેટા આ તારી. અલે આ એક તારી. અલે બેટા આ તારી. આ એક મારી હો. અલે આ તારી. હાલો આ તમારી. અલે બેટા આ તારી. હવે હેને બે બે ભાગ પાડું. હા એમ કરો અલે બેટા આ બે તારી. આ બે હો બેટા તમારી. આ બે બેટા તારી. આ બે મારી હો. આમ તો જો ડોસી કેવી પાકી છે એને બધી પાકી પાકી કેરી લીધી અને અમને બધી કાશી દીધી લે મારી માં બધી પાકી જ છે અને આજે ખાય હે તો એમ કે કાશી કાશી દે હે. હા પણ હશે આવે હવે જાને મારી માં હાવ કૂતરા જેવી હો અને આ પાસ કેરી હે ને મારી મને બહુ ભાવે હે ને એટલે લે એવું કાઈ ન હોય ભાવે છે મને હોતી ને તો લાવો પાસ મને દઈ દ્યો અટ્ટી ને મારી માં. આલે બટા આટલી તારે આટલી તારે અને તારે ખાવી હોય ને તો ખા ના કરે કેરી ન દેવી. ના ભાઈ એવું કાઈ નહીં લે મને મારો પાસ દઈ દો પૂરો લે આજે આરું કે હવે એને એક કેરી ન દેવી લઈ બધી કેરી. લે કાઈ તમારી એક હાટન ન લાયા એ તારા જીને કેવું હોય ને કી આવજે. હવે તો માર બેરું ને ગયા હું તમે જોજો લો એ કી આજા તાર બેરું ની બીક લાગે હે. તમારો વારો જ છે આપણે બટા ખાવ કેરી. એટલે એ હા પણ બોલ ને. એ કહું છું આવડી મોટી જાડી લઈને લાયા છે હા તો આ દાઢ શું ક્યાં એ લે પડામાં કે કઈ રોડે નો ડટાય. પણ એમ નહીં પડામાં આને દાટીને શું કરશું કારણ કે આપણી પાસે એટલું પાણી નથી લે લે પણ પાણી રહ્યું ને પોરું હાલે એમાં દાબ નો પડે હું. પોરું હાલે હા લે હવે શું કરું આ ડોબા જેવા જ છે બધા અને હું તને હવે શું કહું આ શું આ લેન જાય આને પડામ જવા દે. ક્યાં પડામાં લે કે જ્યાં કણે. અહીંયા અત્યારે ન જવા દેવાની લે આલી શું થયું બોલ તો ખરી શું થયું એમ કહું છું એ તમને કહું બાપા ને છોકરા ની થાય નતા ગયા લે ઈ તો જાગતા ને કા પાછા આવી આયા એ આ પાછા વ્યાયા અને કેટલી કેરીઓ લાયા તે આમ જો ડોશીએ હે ને મને પાસ કેરીઓ દીધી અને એને આટલી બધી લઈ લીધી લે પાસ કેરી દીધી માં શું થઈ ગયું લેવાને બેઠા બેઠા તે મને એક ને પાસ દીધી ને એને આટલી આટલી લીધી તો મારે નો ખાવી હોય લ્યો શું કરું આ કેરી લઈને ઘરમાં ગો ખાલી હવે સાની માર હાલ હું આવું આને પાછી મને મારી લે તે મારે જ ને તારી આરતી ઉતારે વાત કરસ તું હાલો અહીંયા જાવું એ હાલ હા એ બન્યા શું આ પાસ કે માર ભાઈ બેન ધરાય નો રે. હવે પણ આ તારી ભાઈ ભી રહે ને ઈ કૂતરા જેવી છે એનું પેટ રહ્યું ને પટારો હે ઈ આશીર્વાદ હાલિયા જાવ હાલ બાપા કેવું. હવે બેટા મારે નખાય હું તો ધરાય રે. દાદી ગીરી હતી ને. હા હો એ બોલે એ શું છે આ કેરીઓ લાવીને ઘરમાં હું ખો ખાલી હે હવે કાઈ કોણ ના ખાઈ લી. હવે કોત તને હવે ભલામણ છે મારી બાડીની પાસ કેરીઓ દેતી હવે એને આપી દી એને ખાવાના લખાણ જ દેતા. મારા બાપા ક્યાં ગયા એ રહ્યા હા તો બોલાવો એ આવે છે જો. લે મુનિયા હું આ બધું માંડ્યું છે. હવે માંગે જ તને હવે કેરીઓ લાવીને ઘરમાં ખો ખાલી લ્યો હાલે. હવે મારી બાડીની પાસ કેરી આપી લ્યો હા તે શું તે જીવના બાતલ છે અને આ કેરી છે ને ગોદડા હંગરીન મેચ છે અને જીવડા પડદાસ કોઈ દિશે નહીં પછી દીશે ને બહુ ને. પછી શું જીવડા પેલી થોડી ખબર વાત કરો તમે હવે અલે ડોશી શું થયું. એ ડુઆ હું હરકો ભાગ પાડતી હતી ને તા મારી માને ખાવાના લખાણ જ દેતા. લે કે લખણ જ નથી તે એને મોઢું નથી વાત કરો તમે અને હવે હે ને આ નેઠો જ કરવો છે કામને નોખા કરી દો હે નાખું થાવું છે. આ તો નોખું થવું પડે ને લ્યો એ ડુઆ આ બધું હેને એને નોખું થાવણ એટલે થાય કર નાખો નોખો હાલે તું હવે અમાર ભેગો ને જાવ. આ તો કાંઈ વાંધો નહીં તમ તાર હાય હા એ હાલે ઊભા હું ખોળા જેવા થાય અને એ તારે આયા હું કામ હે તારા બાપ ભેગો રીજે હાલે